So guys, good morning. Another day. થોડુંક ઝરમર વરસાદ ચાલે રાખે છે. આપણે રેનકોટ પહેરીને આવીએ છીએ. મળીએ. પ્લીઝ ગાઈઝ, રોજની જેમ ફૂડને તો બહાર અને બેગ ને સમથિંગ બહાર, ખાલી નાસ્તો, ચણા, પાણીની બોટલ એ બધું ખાલી અંદર. મળીએ બ્રેકમાં. ગાઈઝ, બ્રેક પડી ગયો છે. હું આવી ગયો દુકાને. એ રોજની જેમ વિશાલભાઈ સમોસા, મોઢામાં ખાલી પાણી નીકળતું છે ખાવાનું. આમ પેલું કેવા દાડા કહેવાય, શું કહેવાય યાર, કષ્ટવાળા દિવસો છે. કષ્ટના ભંજન કરો હનુમાન દાદા. કોઈ નહીં થાય તો તારે ખાવું જ નહીં પડે. ભગવાન દાદા આવશે ને તો દાદા એમ જ કે ચણા ખાવી ડાય. ચણા જ ખાઈએ જ હાલ તો. હે શું સેલિબ્રિટી બની ગયો કે ત્યાં સાચું? હા 250 લાઈકો આવતા. બિગડે તું તો ભાઈ. જો ગરમ કરીને સમોસા લાવે છે. આ બધું લોકો બધા ટિપ્સ લેવા આવેલા. ચાઇનીઝ કેમ બનાવવા, સમોસા કેમ બનાવવા. જો હવારમાં અહીં લેપ જેબ જ થઈ જતા હોય. મે તારા કે હે બગા ભાવેશ, એ ભાવેશ ઊંઘમાં જ જાય. શંકરભાઈ જો ખાલી ટી શર્ટ લાયા. એ લુક સારો છે આનો, બોડીનો શેપ સારો છે. હમણાં મળવા ગયો તો લે ગર્લફ્રેન્ડ નો. હા ભાભી હશે લે. હા ભાભી એટલે ગર્લફ્રેન્ડ જ થાય ને. ગર્લફ્રેન્ડ થોડી થઈ તો ક્યું લે આને. હા મને કે મારે જવું પડે એડમિશન કરાવવા જવાનું. શેનું એડમિશન? કોલેજનું. અરે કેમ નામ લખાવવાનું શું એની પાછળ લખાવવાનું શંકર કુમાર પાર્લાવાળા. પાર્લાવાળા? પાર્લાનું. એ ઓ શંકરભાઈ, ભાભીનું એડમિશન કરાવવા ગયા હતા? ભાભીનું એડમિશન કરાવવા ગયા હતા? હો હે લે, ભાભીને લઈને ગયા હતા એડમિશન કરાવવા. તમારું નામ લખાયું પાછળ? શેમાં કરાવ્યું પણ એમ કે હે બીકોમ માં કરાવ્યું, શેમાં કરાવ્યું કે બીબીએ? અરે પીપી કરવા જાય. બીબીએ માં એડમિશન કરી રહ્યા છે. સો ગાઈસ, દુકાનેથી તો નીકળી ગયા. હવે સીધા જઈએ ઓફિસ, અને ઓફિસ પતાવીને મોડું 2 વાગતા. હાલ ઘેર આવ્યો અને ફૂલ વરસાદમાં રેપ જેપ થઈ. હજુ આ બધું એ મૂક્યું. બેગ પલટી ગયું, કપડાં પલટી ગયા, રેનકોટ બી પલટી ગયો. એમને એમ જ છે, અંદરનું બધું પલટી ગયું અને ફૂલ વરસાદ આવે ગાઈસ. ફૂલ એટલે સાયન્સ સિટીમાં તો ભૂક્કા બોલાઈ ગયા. આ કાઢતા ફાંફી આવી ગયો હું તો. અત્યારે મગ ખાવું અહીંયા જમવાનું ચાલુ. તમને નહીં લીધા, ટેન્શન ના લો તમ તાર. અલા એ ખાઈ લો ચૂપચાપ બેઠા. કઢી ને ખીચડી એવા બેઠા ખાય છે ને, અને અમને મગ આલી દીધા કોરા. ખાઓ તમ તાર. ગાઈસ, બાપુજીને આવ્યા હતા ખબર કાઢવા. હમણાં જ ગયા રે. હવે આ લોકો જમશે. આર્જેન્ટિનાની મેચ ચાલે છે એ ગાઈસ હાલ જોવું છું. ચાલે છે. The next morning. ગાઈસ, ગુડ મોર્નિંગ. ભાઈ આવી ગયો છો ફરીથી જંગ લડવા. સવારના 5 વાગે એક્ઝેક્ટ 5. આગળના પાછળ બધા સૂઈ રહ્યા હોય તો કોઈ જ જાગતું નહીં હોતું સવારે. થોડું ટ્રાફિક મળે નહીં, લે આવવાનું. 40-50 ફટાફટ પહોંચી જવાય. ચલો ગાઈસ, બ્રેકમાં મોડું કરું. સો ગાઈસ, રોજની જેમ આપણે આવી ગયા ને અહીંયા કામકાજ ચાલે છે. સાફ સફાઈ સમથિંગ. વિશાલભાઈ આવ્યા નથી હજુ, કેમ કે હું થોડો વહેલો આવી ગયો છે એટલે 10:30 તો થયા. દેવલી કેમ વિશાલભાઈ આવ્યા નહીં? કાલે વરસાદમાં પલડ્યા જ નતા ને? હું તો પલળતો ગયો તો ઘેર 2 વાગે. ગાઈસ, આપણે આવી ગયા ઘેર. અને એટલે નહીં એમનો વિડીયો લેતો.
ખાવાનું આવી ગયું બહુ ટાઈમે. શાક રોટલા ના, શાક રોટલા નહીં, ખીચડી જ છે કોરી અને આ થોડાક મગ નાખ્યા હતા. ખાઈએ હવે, બીજું શું ને ભાઈ, ઘોટી જઈએ. સો ગાઈસ, હાલ શેમ્પૂ ચેન્જ કરાવ્યો હતો કેમ કે ગઈકાલે બીજું શેમ્પૂ આવી ગયું હતું. અરે કર જ ના ચેન્જ, કરાવી દીધું ચેન્જ. ગઈકાલે ઊંઘમાં ગયો અને ડેન્ડ્રફની જગ્યાએ હેર ડ્રાયનું લઈને આવ્યો. સો ગાઈસ, શેરડી જોડે જોડે રામાયણ ચાલે છે અહીંયા. પતાવી દઈએ ચલો આના હવે. ગાઈસ, ચાલવા આવ્યા હતા થોડુંક, બહુ દિવસ પછી, 1 મહિનો જેવું થયું હશે, 1 મહિનો 1.5 મહિનો. ઊંઘ આગા રેપ જેપ થઈ ગયા. હવે જઈએ ઘેર, વ્લોગ એડિટ કરી અને અપલોડ કરી દઈએ રાતે ને રાતે જ. સો આજના બ્લોગને એડ કરીએ અહીંયા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.